જય સદગુરુદેવ. માનવ મહિમા ભાગ 235. જો કે માનવે 7 સ્ટેપનું ભજન કરવું જ પડશે, જેથી કર્મ કપાય છે. બાકી તે ભજન કર્યા વગર નથી કપાતા કર્મ, કે નથી જન્મ મરણના ફેરા ટળતા. અને 7 સ્ટેપનું ભજન કર્યા વિના દેહ ભીતર અજવાળા પણ થતા નથી. જો કે હાલ જે જીવની ભ્રમણામાંથી છોડાવવા યુટ્યુબ મારફતે સદગુરુને સહકાર આપનારને 7 સ્ટેપનું ભજન શીખવેલ હોય છે. પછી તો મોટું થવું હોય અને નોખી જમાવી હોય, તેને આ ભજન શીખવેલ હોય નહીં. એટલે તે જીવને આ દેવોના લોકમાંથી મુક્તિ તો થતી જ નથી, કે નથી બ્રહ્મ અગ્નિમાં કર્મ બળતા, કે તેવા નોખી જમાવા વાળા પાસે જવાબ પણ હોતા નથી. કારણ કે મૂળ ભજન કરતો માનવ જુદો તરી આવે છે, જે પોતે વધારેમાં વધારે એકાંત પસંદ કરતો હોય છે. તે કોઈને પકડતો નથી. તેને કોઈ જીવ ઉલટ સુલટ લાગે એટલે પગ પાછો ખેંચી લે છે. પછી તો જીવની ધોબીના ગધેડા જેવી હાલત થાય છે. ઉકરડામાં આળોઈટા કરે અને સામેના જીવને સમજાય પણ જાય છે. કારણ કે ગુરુ શિષ્યનો સંબંધ તો સદગુરુના શરણે સાંગો પાંગ ગુરુના ચરણે દાસ ભાવે રહેવાનું હોય છે. જો કે 4 દિવસની જિંદગીમાં ભજન કરી લેવાય, બાકી ગુરુપદ મેળવવા કરતા સ્વપ્ના જેવી જિંદગીમાં નામ સુરતાનું ભજન કરી આ દેવોના લોકમાંથી મુક્ત થવાય તે સાચું. બાકી વારસાઈ સંભાળવી, તેને 7 સ્ટેપનું ભજન વધારે કરવું જ પડે છે. એટલે એવા જીવને કર્મબંધનમાંથી છૂટવા માટે નામ સુરતાના ભજન વધારે કરવું પડે છે. અને તેવા જીવ ઈચ્છા મૃત્યુને પણ વરે છે. અને તે પણ આપણને જોવા મળે છે. મનન કરો, રામ ભરોસે. તો અમારા સદગુરુની વાણીમાં સંતોની વાત કહે છે કે સંતો કેવા હોય છે? તો અલમસ્તાન, ધીર, આનંદિત, રોમાંચિત એવા પ્રભુ પ્રેમમાં પ્રમોદિત, જ્ઞાની પરમવીર એવા ફકીર સંતો હોય છે. તો અહીં સંતોના દેહના વખાણ નથી કરેલા કે અલમસ્તાન. અલમસ્તાન એટલે એમના જ્ઞાન એવા ઊંચા હોય છે. એમના રૂપના વખાણ નથી કર્યા, પણ એમના શબ્દો એવા રૂપાળા, મીઠા અને સત્ય હોય છે કે જીવ સાંભળીને ખુશ થઈ જાય, આનંદિત થઈ જાય. એવા પ્રભુ પ્રેમમાં પ્રમોદિત હોય છે. એટલે એમને પરમ ગુરુ કહેવાય છે. એમની હિમાલય જેવી પાવન ઊંચાઈ, એટલે એમના જ્ઞાન એવા આકાશ સુધી પ્રસરેલા હોય છે. એવા જ્ઞાન યોગ સાર, એટલે પરમાત્માને પ્રગટ કરી શકે એવા યોગ સાધના સાધ્ય કરીને કરે, જેમાં સત્ય સાર નીકળતો હોય છે. એવા ભક્તિભાવ યોગની ક્ષમતા એવી હોય છે, જેમ સાગર ગંભીર, એટલે જેમ સાગર જળથી ભરપૂર ભરેલો હોય છે, તેમ સદગુરુ સંત જ્ઞાનથી પૂર્ણ રીતે ભરેલા હોય છે. જેને આનંદ પ્રેમનગર કહીએ, જ્ઞાન ધરોહર મીર, એવા કરુણા વરુણાલય, એટલે સર્વ પર કરુણા કરતા, પૂર્ણ ક્ષમતા રાખનારા એવા વરુણાલય, એટલે વરસાદની જેમ સર્વ પર સરખું જ્ઞાન વરસાવતા એવા વાણી પ્રેમ સુધીર, એટલે એમની વાણી એવી મીઠી અને સત્ય વાણી સર્વશ્રેષ્ઠ. એવા સદગુરુ સંત દિવ્ય વ્યક્તિ, નીતિ નિપુણતા અને આત્મવિદ્યામાં અમીર, એટલે આત્મજ્ઞાનમાં નિપુણ એવા કૃતકૃત્યતા તન મનથી નિર્મળ, એવા સાધન સિદ્ધ સધીર. તો એમના સાધન દેહથી અતૂટ મહેનત કરીને જીવને સત્ય સમજાવે એવા સંતોની વાત આ વાણીમાં કરેલી છે. જેમના અંતર ગૂઢ સરળતા બહાર, એવા સંત પીરના પણ પીર, જેને પરમાત્માના જ્ઞાની કહેવાય છે. જેમ કે ધરમદાસ, જેસલ પીર, રવિ સાહેબ, ભોજલરામ, નરસિંહ મહેતા
આવા અનેક સંતો છે જેને પીરના પણ પીર કહેવાયા છે. સંયમ, સંતોષ આ લોકમાં મનુષ્ય દેહ પામીને પામ્યા છે. તો સદગુરુ અમરપદ પામ્યા છે એવા શિષ્ય કહે છે કે હે ગુરુદેવ, તમારા શરણે રહેતા અમારા ભય ભ્રમ મટ્યા. જય સતગુરુદેવ. અલમસ્તાન તે ધીર આનંદિત રામોચિત પ્રમોદિત જ્ઞાની પરમ ફકીર. હિમાલય જેવી પાવન ઊંચાઈ જ્ઞાન યોગમાં સાર ભક્તિ ભાવ યોગની સમતા. સાગર જેવી ગંભીર અલમસ્તાન તે ધીર. આનંદ પ્રેમ નગર કહીએ જ્ઞાન ધરોહર મીર. કરુણા વરુણાલય પૂર્ણ સમતા વાણી પ્રેમ સુધીર અલમસ્તાન તે ધીર. દિવ્ય વ્યક્તિ નીતિ નિપુણતા આત્મ વિદ્યાયમીર. કૃત કૃત્યતા તન મન નિર્મળ સાધન સિદ્ધ સધીર અલમસ્તાન તે ધીર. અંતર ગૂઢ સરલતા બહાર સંત પીર ના પીર. ધર્મદાસ ચોસલ પીર ને રવિ ભોજલ નરસિંહ અલમસ્તાન તે ધીર. સંયમ સંતોષ આલોક આપને સદગુરુ પામી અમર. પ્રવીણ રામ તમારા દર્શનથી મટિયા દાસ લાલ ને ભઈ અલમસ્તાન તે ધીર. રામ ભરોસે. તો મારે તો મારા સદગુરુ કૃપાથી એક રામ નામ જ પ્યારું બનીને આવ્યું. હવે તીર્થ વ્રત કે ધર્મના નામ તો સહેજે નહીં, કેમ કે સદગુરુ કૃપાથી ખ્યાલ આવી ગયો કે તીર્થ વ્રત કરવાથી કશું જ નથી મળવાનું. ભલે ને કોઈ ઘર નિવાસ છોડે અને વનમાં જઈને વસે, કોઈ મુનિ વેશ ધારણ કરીને તપ કરવા બેસે કે મૌન ધરે, એમ થોડા પરમાત્મા મળી જવાના છે. અને મૌન ધારણ કરે તો બીજા જીવને કેમ બોલીને બતાવી શકે કે આવી રીતે ભજન કરીને પરમાત્માને પામી શકાય છે. કોઈ તો એવા દાન કરે કે પરમાત્મા મળી જાય, જેમ કે ધન માલના દાન કરે અને ધર્મને ચલાવે. તો કોઈ વળી ગોદાન કરે, કોઈ કન્યાદાન કરે. તો એ દાનથી પરમાત્મા થોડા મળવાના છે મારા ભાઈ. હા, જરૂર, એ દાન કરવાથી પુણ્ય જરૂર મળે છે. તો પુણ્યનું ફળ સુખ રૂપે મળે, એટલે રહેવા કરવા ખાવા પીવા કે પછી ધન દોલત સારી મળે, ચાલો ને રાજ મળે, બરાબર. પરંતુ તેમાં એવું છે કે સંતો કહે છે કે પુણ્યેશ્વરી સો રાજેશ્વરી, રાજેશ્વરી સો નરકેશ્વરી. એટલે જીવ પુણ્ય કરીને રાજના તખત પામે તો રાજાશાહી મળવાથી અભિમાન પણ આવે, અને અભિમાન આવે તો જીવ એવા કર્મ કરી નાખે કે નરકે પણ જાય. એટલે સંતો પાપ પુણ્યથી ન્યારા થવાનું કહે છે. કોઈ પગપાળા કરીને ચાલે તીર્થયાત્રા કરવા, કોઈ અનેક દેવી દેવીઓના સ્થાનક જે લોકોએ એમની મતિ મુજબ બનાવ્યા છે ત્યાં શીશ નમાવીને બે હાથ જોડીને પગે લાગે, એટલે કે શીશ દાન દીધા. અરે વાલા, એમ થોડા શીશ દાન દીધા કહેવાય. શીશ દાન તો તેને કહેવાય કે જો સદગુરુએ આપેલ સત્ય જો ખોટું કે જેની તરફ કોઈ વાંધો ઉઠાવે ત્યારે સદગુરુની સાથે જે જીવ ઊભો રહે એના માટે જો મરવું પડે તો પણ મંજૂર હોય. એવી રીતે સદગુરુ શરણે સાંગોપાંગ રહે તેને કહેવાય શીશ ઉતારીને પણ આપી દીધા. એટલે કહેવાનું તે થાય છે
કે ગમે તેવી પરિસ્થિતિમાં સદગુરુ સંગે જીવ રહે છે. એટલે સાચું તો સત્ય સમજીને રામ નામ લેવાની વાત છે. ક્યાંય પગપાળા કરીને તીર્થયાત્રા કરવા જવાની જરૂર નથી. સર્વ સંતો કહે છે કે રામ નામ સિવાય આ જગતમાં બીજું કંઈ નથી. એટલે સદગુરુ શરણે સાંગોપાંગ રહીને રામ નામ લેવા. તો અમારા સદગુરુ શરણે તેની શિષ્યો રામ નામ લેતા ક્યારેય પણ ભૂલે નહીં. અમારા સદગુરુના શિષ્ય કહે છે કે મને મારા સદગુરુ પર કરોડો વાર વિશ્વાસ છે કે મને મારા સદગુરુ ક્યારેય આ ભવસાગરમાં હવે ડૂબવા નહીં દે. જય સદગુરુદેવ. મારે તો એક રામ નામ બહુ પ્યારું બનીને આવ્યું. તીરથ વ્રત નામ ધર્મ એ તો સચે નહીં. કોઈ તજે કરની વાસ વનમાં જઈ વસે. કોઈ બેઠા મુનિ ચરણમાં બોલતા પણ નહીં. મારે તો એક રામ નામ બહુ પ્યારું બનીને આવ્યું. કોઈ દેતા ધન માલ ધર્મની હલાવી. કોઈ દેતા ગૌ દાન અને વળી કન્યાદાન. મારે તો એક રામ નામ. કોઈ ચાલે પગપાળા કરી તીરથ કરવા જાય. કોઈ દેતા શીશ દાન. કોઈ દેતા શીશ દાન મન કરીને. મારે તો એક રામ નામ બહુ પ્યારું બનીને આવ્યું. દાસલાલ નામ લેતા દાસલાલ રામ નામ લેતા પ્રવીણ રામને ભૂલે નહીં. કરોડ વાર વિશ્વાસ મને કરોડ વાર વિશ્વાસ મને એ તો કદી ડૂબવા ન દિએ. મારે તો એક રામ નામ બહુ પ્યારું બનીને આવ્યું. રામ ભરોસે. તો જુઓ, ઉપરની વાણીમાં સમજાયું ને કે સદગુરુ ઉપર શિષ્યને કેટલો વિશ્વાસ છે કે મને મારા સદગુરુ હવે ક્યારેય નહીં ડૂબવા દે. એટલે કહે છે કે હે મન, સદગુરુ વિના આપણે કશું જ નથી પામી શકવાના. કેમ કે સદગુરુ વિના આપણા મનના ભ્રમ નથી ભાંગતા અને કેટલા તો ઓરની અંદર સંશય રહે છે. તો હે મન, ત્યાગી બનીને શું વન ભટકે છે, ડોલે છે? ચંચળ મનથી ચિત્તને કેમ ભરમાવે છે? તો અમારા સદગુરુ એમના શિષ્ય દાસલાલને કહે છે કે વિદ્યા ભણવાથી મનના ભ્રમ નથી જવાના. કેમ કે વિદ્યા તો દેવોના ઘરની છે, જે મન દ્વારા સોહમ પુરુષ એ બધું કરાવે છે. એટલે એમાં મુક્તિ નથી મળતી. એમ તો અનેક બ્રાહ્મણો વિદ્યા ભણીને આવ્યા, તો શું એની અવિદ્યા મટી ગઈ? અરે ના વાલા, એમ અવિદ્યા નથી મટતી. બ્રહ્મને જોઈએ તો ભ્રમ જાય અને સત્ય જ્ઞાન મળે તો અસત્ય કે અવિદ્યા જાય. તો સૌથી પહેલા તો વિદ્યા કહેવાય કોને? શું વેદ પુરાણ કુરાણ પઢીને આવે એને વિદ્યા કહેવાય? અરે ના વાલા, વિદ્યા તો સદગુરુ શરણે રહેતા શબ્દ સુરતાનું ભજન કરતા જે શબ્દ ઉતરે તે ઉતરતા શબ્દનું જ્ઞાન, એટલે એ સાચી વિદ્યા. તમને કેમ લાગે છે? આમ તો કોઈ કાશી ભણવા માટે ભલે ને ન જતા હોય, પરંતુ પુસ્તકો તો અનેક જીવ વાંચે જ કરે છે ને. એમ કાશી ભણવા ગયે કે પુસ્તકો વાંચવાથી થોડી વિદ્યા આવી જવાની છે? હે માનવ, અમારા સદગુરુ એમની વાણીમાં કહે છે કે અવિદ્યા મટાડવાનો એક જ ઉપાય છે કે ગુરુ ભક્તિ ઠહેરાવો. હે જીવ, તું યોગ યજ્ઞ તો બહુ જ કર્યા કરે છે, પરંતુ આત્મા અંદર છે ત્યાં પહોંચતું નથી. એ તો અગમ અગોચર અક્રિય છે. એટલે કોઈની ગમ ત્યાં પહોંચતી નથી એવા અગોચર છે,
જેની સર્વ ક્રિયા છતાં અક્રિય છે, તો એમને તો કોઈ ગુરુમુખ જન જ પામી શકે. એટલે સદગુરુની ગમથી કોઈ જાણી શકે. તો હર કોઈ સદગુરુની સન્મુખ રહો, તો અનુભવથી અંદરના ઓર ખુલે. તો અમારા સદગુરુ સર્વ ઉપાય કરીને પૂરા અનુભવથી કહે છે અને સદા ગુરુ ચરણોમાં રહે છે. જય સદગુરુદેવ. મન રે ગુરુ વિના કઈ જ નહીં પામીએ, સ્વયં કરમ ભરો મન ભાગે, સંશય રહે યુર રે. ત્યાગી થઈ વન વન ડોલે, ચેત ચંચળ ભરમાવે પ્રવીણ રામ, કહે દાસલાલને. એવી ત્યાં પડવાથી મનના બ્રહ્મ નહીં જાય, મન રે ગુરુ વિના કઈ જ નહીં પામીએ. અનેક વિદ્યા ભણીને આવ્યા, તો એ અવિદ્યા મોટી નહીં, અવિદ્યા મટવાનો એક ઉપાય, ગુરુ ભક્તિ ઠેરાવો મન રે, ગુરુ વિના કઈ જ નહીં પામીએ. યોગ યજ્ઞ બહુ કર્યા કરે, પહોંચે નહીં આત્મા અંદર, એ તો અગમ અગોચર યક્રી. ગુરુમુખ કોઈ જો ન પામે, મન રે ગુરુ વિના કઈ જ નહીં પામીએ. સદગુરુ સ્વામીની સન્મુખ રહો, અનુભવ ખુલે યુર અંદર, પ્રવીણ રામ કહે ઉપાય કરી સહુ. દાસલાલ રહે ગુરુ ચરમાં મનો, દાસલાલ રહે ગુરુ ચરણમાં, મન રે ગુરુ વિના કઈ જ નહીં પામીએ. રામ ભરોસે. તો દાસલાલ ગુરુ ચરણોમાં રહેતા કહે છે કે મને સદગુરુએ એવા જ્ઞાન આપ્યા કે અમે આત્મ ભેદ જાણ્યા. સ્વર 7 એટલે 7 સ્ટેપનું ભજન અમને અમારા સદગુરુએ શીખવ્યું, અને 4 અક્ષર એટલે 3 લોક ત્રિલોકીના મૂકીને ચોથા પદ અક્ષર પુરુષ પરમાત્માના છે, તો ત્યાં સુધી પહોંચાડે એવા અમારા સદગુરુ પ્રભુએ અમને 7 સ્ટેપનું ભજન શીખવ્યું, જેથી અમે આત્મ ભેદ જાણ્યા. એવા અમે અમારા સદગુરુ કૃપાથી આત્મજ્ઞાન લેખા એટલે પાક્કું કરી દીધું. તો જુઓ, બધા જ પદ 4 છે, જેમ કે 4 વાણી, 4 ખાણી, 4 વેદ, 4 દિશા, 4 અવસ્થા, 4 આશ્રમ અને 4 જાતિ. આમ જુઓ તો 4 જ બધું છે. તો એ 4થી પર પંચમ વેદમાં આપણે જવાનું છે. ત્યાં કંઈ નથી, પરમાત્મા એકલા રહે છે. તો એ અમે સદગુરુ કૃપાથી પામ્યા. તો એ એવો કુંભ પ્રકાશથી ભરેલો છે વિગતનો, એટલે એનો એવો પ્રકાશ ફેલાયેલો છે કે એ એક વચન રહ્યા, એટલે ત્યાં બીજું કંઈ નથી. એવા ભાન વિના એટલે સૂર્ય વિના પ્રકાશ ફેલાયેલા છે, એવા શબ્દો અમે સદગુરુના ગ્રહ્યા. આ જગતમાં તો એક રોચક માયા રચાણી છે, એમના ભેદ અમે અનઅક્ષરથી પરખ્યા. તો અનઅક્ષર ક્યારેય બોલીમાં ન આવે, પણ સૌની અંદર તે બોલી રહ્યો છે. અને જે પલ પલમાં ઉપજે છે, વિનાશ થાય છે, તે માયારૂપ પણ તે જ થયો છે. એવા ભયાનક રૂપ માયાના કર્યા છે, અને અવિનાશી તો અટલ સર્વ સરભર ભરેલા છે. તો સદગુરુ કૃપાથી ગગન મંડળના રસ્તા લઈને તટ ત્રિવેણીમાં અમે પહોંચ્યા, જેથી આગળ કે છે કે અમે નિર્ભયથી બેઠા અને બેગમ નગર વસાવ્યા. તો આ સુરતા ભજનની વાત છે. શબ્દ સુરતાનું ભજન કરતા
શ્વાસાને ઉપર જમા કરાવીને નગર વસાવીને એમાં મહેલ બનાવવા તે સુરતા ભજન કરીને બને છે. રામ ભરોસે. જય સદગુરુદેવ. સદગુરુએ એવા જ્ઞાન દીધા રે, જેતે આત્મ ભેદ જાણ્યા, સ્વર સાત ચાર એ અક્ષર, સદગુરુ જ્ઞાન લખિયા, પદરે ચાર ચાર સેવાણી રે, ગુરુ કૃપા પાયમો રે, સદગુરુએ એવા જ્ઞાન દીધા રે. કુંભો રે એક વિગતનો સૌ છે રે, એક વચન રહ્યા રે, પાનો વિના પ્રકાશ થયા રે, સદગુરુ શબ્દ ગ્રહ્યા રે, સદગુરુએ એવા જ્ઞાન દીધા રે. રોચક એક રચાણી માયા, અનયાક્ષર પુરખિયા રે, એ બોલીમાં ક્યારેય ન આવે રે, બોલી સૌમાં રહ્યો રે, સદગુરુએ એવા જ્ઞાન દીધા રે, ઉપજે વિનાશ પોલો પોલ મારે, માયા રૂપો થયો રે, ભયાનક રૂપો માયાના કહીએ રે, અવિનાશી અટલ ભૈરા રે, સદગુરુએ એવા જ્ઞાન દીધા રે, ગગન મંડળના રસ્તા લઈને રે, તટ ત્રિવેણીમાં પહોંચ્યા રે, કહે રે પ્રવીણ રામ નિર્ભયથી બેઠા રે, બેગમ નગર વસાવ્યા રે, સદગુરુએ એવા જ્ઞાન દીધા રે. રામ ભરોસે.